તમને જ્યારે એવું કીધું કે ભાઈ હવે તો આમની ઘરે સેવા જ કરવી પડશે અને આજે હવે તમે એમને રેડી કરી દીધા, એ હવે તમારા માટે ચા બનાવીને તમારી સેવા કરવાના, તો આપણે કેવું લાગે છે? સારું લાગે છે. આ છે અમારા ઘરના વતનબેન, મારા પત્ની. પછી ઓલરેડી બાયપાસ કરેલું છે. એમને શું થયું હતું દાદા? એમને શું થયું હતું? મગજમાં ગાંઠ થઈ ગઈ. પણ મગજમાં ગાંઠ છે એવું કઈ રીતે ખબર પડી હતી? અમે રિપોર્ટ કરાવ્યા પછી ખબર પડી. અને આમ ઘરે શું થઈ ગયું હતું? ઘરે પેરાલિસિસ થયો હતો? ઘરે પેરાલિસ થઈ ગયો હતો. હાથ પગ બંધ, આંખું બંધ, મોઢું બંધ, પેશાબમાં રસી, ડાયાબિટીસ, બીપી બધું થઈ ગયું હતું. અમે 4 દિવસ દાખલ થયા નોર્મલ દવાખાના. તો ત્યાં અમે રિપોર્ટ બતાવ્યા તો ડૉક્ટર બોલાવ્યા હતા તો કે રિક્સ જે પૂછે આનું ઓપરેશન ના કરાય, આની સેવા કરાય. પણ અમે બહાર તપાસ કરીને કૌશિક સાહેબને મળ્યા એટલે એની કીધું ભાઈ ઓપરેશન થઈ જશે ને 100% સારું થઈ જશે. એટલે અમે એની પાસે ઓપરેશન કરાવ્યું છે અને 100% અમને રિઝલ્ટ મળ્યું છે. અને અત્યારે હાથ પગે હલે છે, ખવાય છે, આંખું ખુલે છે, બધું નોર્મલ થઈ ગયું, ચાલી શકે છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે.